સીતારામ બધાને. હું મુકુંદ પાણખાણીયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધા લોકોનું સ્વાગત કરું છું. મિત્રો, આજે વુમન્સ ડે છે તો આપણો ટોપિક પણ નારી ઉપર હોવો જોઈએ. તો આપણો આજનો સુવિચાર છે નારી શક્તિ, વુમન્સ પાવર. મિત્રો, જ્યારે આપણે સ્ત્રીની વાત કરીએ ને તો પહેલાં છે ને આપણને આપણી માં યાદ આવે, કારણ કે માથી મોટું આ દુનિયામાં કોઈ નથી. અને મિત્રો, માં એક એવું પાત્ર છે લાઈફનું કે હરેકના જીવનમાં એનું છે ને મહત્ત્વ સૌથી વધારે હોય છે. અને માં ઉપર મિત્રો કહેવત પણ છે, માં તે માં બીજા બધા વગડાના વાહ. અને સ્ત્રી એટલે મિત્રો એક અગરબત્તી જેમ આગ ઓલવે ને એ રીતે સ્ત્રી છે ને એની લાઈફમાં છે ને આગ પણ છે, સહનશીલતા પણ છે, અને પોતાની જાતને ધીમે ધીમે બાળી અને પરિવારને છે ને સુગંધિત કરવાની તાકાત પણ છે. અને સ્ત્રી એટલે ખરેખર મિત્રો એવું પાત્ર કે જે પોતાની પસંદગી પ્રમાણે નહીં પણ બીજાની પસંદગી પ્રમાણે જીવન જીવે છે. સ્ત્રી અને મીઠું બંનેમાં છે ને ગજબની સમાનતા છે કે જેઓની હાજરીની કંઈ જરૂર નથી, પણ જ્યારે એ ગેરહાજર હોય ને ત્યારે બધું છે ને સ્વાદ વિનાનું થઈ જાય. જેમ કે શાકમાં કે કોઈ પણ જમવામાં મીઠું ના હોય તો આપણને જમવાનો સ્વાદ આવતો જ નથી. તેવું જ સ્ત્રીમાં છે. આપણી લાઈફમાં સ્ત્રીનું મહત્ત્વ ઘણું બધું છે. અને જો આપણે પ્રેમથી સ્ત્રીને વિચારીએ ને તો સરળ છે ને સ્ત્રીનું છે ને અસ્તિત્વ છે. અને દુનિયા એમ કે ખરેખર છે ને સ્ત્રીનું કોઈ ઘર જ નથી હોતું, પણ સાચી વાત તો હકીકત તો મિત્રો એ છે કે છે ને સ્ત્રી વિનાનું કોઈ ઘર નથી હોતું. અને આપણે રહીએ છીએ મિત્રો મકાનમાં, પણ બધા સભ્યોને છે ને હળીમળીને રાખી ખુશ હસતા ચહેરે જો કોઈ ઘર બનાવતું હોય ને તો એ સ્ત્રી છે. અને લાઈફમાં ખરેખર સ્ત્રી એટલે હૃદયના ધબકારા જેવું કામ કરે છે આપણી લાઈફમાં. કેમ કહેવાય છે કે સ્ત્રી અને જો કિસ્મત જ્યારે સાથ આપે ને ત્યારે તમારી જિંદગી ચેન્જ થઈ જાય છે. પણ સાચે જ્યારે સ્ત્રી ખરેખર બીમાર પડે ને ત્યારે તેને પોતાની બીમારીની નહીં કે પણ પરિવાર શું જમશે, કોણ બનાવશે એની ચિંતા એને વધુ હોય. પણ જ્યારે ચિંતા એ કરે ને ત્યારે આપણે પણ થોડુંક એનું સન્માન કરવું જોઈએ કે આપણા માટે એટલું બધું વિચારે છે. પણ સ્ત્રી છે ને મિત્રો એ ત્યાગની પ્રતિમા છે. જો બહેન છે ને તો પ્રેમનું દર્પણ છે, અને પત્ની છે તો ખુદનું સમર્પણ છે, ભાભી છે તો ભાવનાનો ભંડાર છે, અને મામી અને માસી છે તો સ્નેહનો સહકાર છે, અને જો કાકી છે તો કર્તવ્યની સાધના છે, અને જો માં છે તો સાક્ષાત પરમાત્મા છે. મિત્રો, સ્ત્રી ઉપર તો આપણે ધારીએ ને એટલું કહી શકીએ, કારણ કે આપણા ભારત દેશના આઝાદીમાં પણ સ્ત્રીનો ઘણો બધો સાથ છે. રાણી લક્ષ્મીબાઈ, બીજા ઘણા બધા એવા થઈ ગયા. પણ અંતમાં મિત્રો હું એટલું કહીશ કે સ્ત્રી એટલે ઈશ્વર પછીની બીજી સર્જનહાર. એટલા માટે હંમેશા હે ને સ્ત્રીને સન્માન કરજો. અત્યારે હરેક ફિલ્ડમાં સ્ત્રી છે, કોઈ પણ એવું ફિલ્ડ નથી કે જ્યાં સ્ત્રી નથી. તો બધા લેડીઝને મારા તરફથી હેપી વુમન્સ ડે, અને થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં હું બીજો સારો એવો ટોપિક લઈને આવું છું. મારા ઇન્સ્ટા અને FBના પેજને શેર અને ફોલો કરજો. મારી યુટ્યુબ ચેનલ છે તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ.